સમાચાર કચ્છથી મળી રહ્યા છે, જ્યાં એક શાળા વિવાદમાં આવી છે। કચ્છમાં નખત્રાણામાં અર્ચના સેન્ટ ઝેવિયર શાળા વિવાદમાં આવી છે। શિક્ષાના ધામમાં બાળકોને ધર્મથી જ આંકતા હોય તેવો ઘાટ કદાચ જોવા મળી રહ્યો છે। શાળામાં ખ્રિસ્તી ધર્મને વારંવાર વધારે પ્રાધાન્ય અપાતું હોય તેવી ચર્ચા છે। અન્ય ધર્મના બાળકો સાથે ઉદ્ધતાએ ભર્યા વર્તનનો પણ આરોપ છે। હનુમાન ચાલીસાનું પુસ્તક વાંચતા બાળક સાથે ગેરવર્તન કરાયું। શિક્ષિકાએ બાળક પાસેથી હનુમાન ચાલીસા કેમ જૂટવી લીધી એ સવાલ। હનુમાન ચાલીસા જૂટવીને અપશબ્દો બોલ્યાનો પણ આરોપ છે। ધર્મ વિશે જેમ તેમ બોલીને બાળક પર ગુસ્સો કર્યાનો આક્ષેપ છે। અર્ચના સેન્ટ ઝેવિયર શાળાના સીસીટીવીમાં શિક્ષિકાનું ગેરવર્તન પણ કેદ થયું। શાળાના સીસીટીવી કેમેરામાં શિક્ષિકા બાળક સાથે જોવા મળી। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં રોષ ફેલાયો છે। શૈક્ષણિક સંસ્થાઓ ધાર્મિક બાબતને લઈ ફરી એકવાર ચર્ચાના ચકડોળે છે। વીએચપી કાર્યકરોએ સમગ્ર બાબતે ડીઓને ધ્યાનમાં મૂકતા કાર્યવાહી થઈ। ડીઓ દ્વારા સમગ્ર બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। એના ક્લાસમાં એના મિસ સાથે એના હાથમાંથી હનુમાન ચાલીસા ફેંકી દીધી, થોડુંક એને આમ ગાળું આપ્યું ને એના પેરેન્ટ્સ આવતું એટલા। તો પછી વિશ્વ હિન્દુ પરિષદને લોકો બધા આવ્યા તો શું વાતચીત થઈ? એને હવે એના ક્લાસ ટીચર સાથેની ચર્ચા થઈ એના જોડે। શું તમારી માંગ શું છે એમ કે આવી રીતે જે હનુમાન ચાલીસા એક ધર્મ ઉપર આવું કર્યું છે ત્યારે શું લાગે છે? આનમાં તો અમારા છોકરાને એટલું શીખડાયું કે આપણા ધર્મ વિશે કાંઈ ખોટું થાય તો આપણે બોલવાનું। हमारा स्कूल में 11 तारीख को स्टैंडर्ड 6 में एक टीचर पढ़ा रहते थे। उस टाइम एक विद्यार्थी हनुमान चालीस का बुक पढ़ा रही थी। जब टीचर को पता चला वो टीचर लड़की के पास जाकर एक हनुमान चालीस का बुक पूछा और टेबल पर रख दिया। टीचर को नहीं जानते थे वो बुक में क्या है। बुक रख करके बच्चे को पढ़ाई में ध्यान देने के लिए बोल दिया। ये बात लड़की घर पे जाके बोल दिया। इसके बाद हिंदू युवजन संगठन वाला स्कूल पे आके कुछ बात किया। इसके बाद में मैनेजमेंट भी हाई अथॉरिटी के साथ बात करके हम वो टीचर को स्कूल से निकाल दिया। નખત્રાણાની અર્ચના સેન્ટ ઝેવિયર સ્કૂલમાં 2-4 દિવસ પહેલાં જ એક ઘટના ઘટી છે, જે હનુમાન ચાલીસાની પુસ્તિકા એક ટીચરે લઈ અને વિદ્યાર્થીનીના પાસે જૂટી અને નીચે ફેંકી અને એના ઉપર પગ આપી અને ધર્મના બારામાં અનાપ શનાપ બોલી, આવો ઘટિયા ધર્મ તમારો છે એને તમે શું આવું માનો છો? તો આવું અપમાન હિન્દુ સમાજ ક્યારે પણ સહન નહીં કરે। આવું અપમાન આ સ્કૂલ દ્વારા વારંવાર થતું જ આવે છે। થોડા દિવસો પહેલા પણ આવી ઘટનાઓ ઘટી છે આ સ્કૂલની અંદર। જે છોકરાઓ હાથમાં દોરો બાંધીને જાય ધર્મનો, તો એ દોરો પણ છોડી અને ફેંકી દેવામાં આવે છે અને કહેવામાં આવે છે તિલક પણ નહીં કાઢવાનું અને દોરા પણ નહીં બાંધવાના। 11 તારીખે ઘટના હતી, એક નાની બાળકી પાસેથી હનુમાન ચાલીસાની ચોપડી લઈ લેવામાં આવી અને જે વસ્તુ બની હતી એની પ્રાથમિક તપાસ માટે હું અહીંયા આવ્યો હતો અને પ્રાથમિક તપાસ કરી છે અને સ્કૂલને પણ જે ટીચર હતા સિસ્ટર, એ સિસ્ટરને રિમૂવ કરી દીધા છે। સ્કૂલમાંથી રાજીનામું એમનું લઈ અને એમને બરતરફ કરી દીધા છે।